ત્યારે ચર્ચાની શરૂઆત રૂપિયા સાથે કરીએ। શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 21 પૈસા જેટલો નબળો થઈને 93.50 પ્રતિ ડોલરની સામે 93.71 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ પણ જો આપણે રૂપિયામાં કામકાજ જોઈ લઈએ 93.76ના સ્તરોની આસપાસ એટલે દબાણ સાથેનું કામકાજ આપણને ડેપ્રિશિએશન થતું રૂપિયામાં આપણે જોઈ રહ્યા છે। તો હવે આપણે જોઈ રહ્યા છે રૂપિયો 94 તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે। ડોલર ઇન્ડેક્સ 98ના ઉપર કામકાજ કરી રહ્યું છે। વધારે ચર્ચા કરીશું। ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। ગુડ મોર્નિંગ। અને જો આપણે રૂપિયાની અહીં આગળથી વાત કરી લઈએ, ફરી એક રૂપિયામાં ઝડપી ડેપ્રિશિએશન આવતું આપણે જોઈ રહ્યા છે અને હવે આપણે 93.75ની ઉપરની આસપાસના કિંમતો પર કામકાજ કરી રહ્યા છે। તો શું ફરી રૂપિયો 94 તરફ જઈ રહ્યો છે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ। યસ, મને લાગે છે કે ફરીથી 94 તરફ જશે। ઇનફેક્ટ આરબીઆઈએ જે પહેલા નોન ડિલિવરેબલ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જે બેન કર્યું હતું એ હવે ફરીથી થોડુંક ઓપન કર્યું છે, કારણ કે આના લીધે એકચ્યુઅલી ડોલરની ઘણી બધી શોર્ટેજ થતી હતી અને જે હેજર્સ જે પ્રોડ્યુસર્સ છે એ લોકો માટે આઈ થિંક ઓપન રાખ્યું છે ને પ્લસ થોડીક કન્ડિશન્સ એ રાખી છે। બટ એના લીધે હવે જોઈ રહ્યા છે કે પાછું સ્પેક્યુલેશન જે છે થોડુંક ફરીથી સ્ટાર્ટ થશે। બીજું આપણે જોઈ રહ્યા છે કે હજી પણ સ્ટેટ ઓફ હોર્મુઝ ક્લોઝ છે, જેના લીધે ક્રૂડના પ્રાઇસીસ જે છે હજી પણ એલિવેટેડ છે। WTI આપણે જોઈએ $89ની આસપાસ ચાલી રહ્યું છે, એટલે આઈ થિંક એ પણ રૂપિયા ઉપર પ્રેશર ચાલી રહ્યું છે। એટલે ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી જે એપ્રિસિએશન થવાની હતી 95 થી 93 એ આઈ થિંક થઈ ચૂકી છે અને હવે અહીંયાથી ફરીથી વીકનેસ જ દેખાય છે। આઈ થિંક હવે યુદ્ધ વિરામ થશે અને સ્ટેટ ઓફ હોર્મુઝ ઓપન થશે તો મે બી આપણે એક રૂપિયો સ્પાઇક થઈને સ્ટ્રોંગ ઓપન થઈ શકે છે, બટ અધરવાઇઝ લાગે છે કે ફરીથી વીક થશે। એટલે ફર્સ્ટ ટાર્ગેટ અપસાઇડ દેખાઈ રહ્યો છે, આઈ થિંક 94 જ આવશે। ઓકે, તો હવે આપણે જે રીતે જોઈ રહ્યા છે 94 પહેલા ટાર્ગેટ જે છે રૂપિયાની અંદર આપણને જોવા મળી શકે છે। રૂપિયામાં ડેપ્રિશિએશન આગળ કન્ટિન્યુ લાગી રહ્યું છે। વાત હવે ક્રૂડની કરી લઈએ। ક્રૂડ ઓઇલમાં ફરી તેજી આવતા બ્રેન્ટના ભાવ $98 પાર પહોંચ્યા છે અને નાઇમેક્સ ક્રૂડની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ તો નાઇમેક્સ ક્રૂડમાં પણ 87.78ની આસપાસની કિંમતો અહીં આગળથી જોવા મળી રહી છે અને આપણે જો ખાસ કરીને MCX ક્રૂડને જોઈ લઈએ 8300ના સ્તર પર થોડું કામકાજ આપણે જોઈ રહ્યા છીએ। એટલે ઉપરના સ્તરો બન્યા ત્યાંથી હવે થોડું દબાણ તરફનું કામકાજ આપણને જોવા મળી રહ્યું છે। હવે અહીંયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રહેવાને કારણે કિંમતોને સપોર્ટ મળ્યો, જો કે US અને ઈરાન વિરુદ્ધ સીઝ ફાયરની સમયસીમા વધારાતા ઉપલા સ્તરેથી ક્રૂડની કિંમતો મામૂલી ઘટતી પણ જોવા મળી હતી। ભાવિકજી, કઈ રીતે જોવું જોઈએ? આપણે જે રીતે જોયું કે આ 22 તારીખ ઘણી મહત્ત્વની તારીખ હતી। હવે જે અનાઉન્સમેન્ટ આવી છે કે સીઝ ફાયરને લંબાવવામાં આવ્યું છે ટ્રમ્પ તરફથી, એ તો કહેવામાં આવ્યું છે, પણ જે બ્લોકેટ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર એને કન્ટિન્યુ રાખવાની વાત કરી છે। હવે ઈરાનના અને યુએસના ટ્રમ્પના જે સ્ટેટમેન્ટ છે એ વિરોધાભાસી છે અને એની વચ્ચે આપણે ઉતાર ચઢાવ ક્રૂડમાં જોઈ રહ્યા છે। તો ક્રૂડને કઈ રીતે જોવું જોઈએ આ બધી વૈશ્વિક પરિસ્થિતિઓની વચ્ચે? વેલ, ટ્રેડર્સ છે એ લોકોને થોડો ડિફિકલ્ટ ડેફિનેટલી પડે છે, કારણ કે તમે જેમ કીધું કે અત્યારના જે સ્ટેટમેન્ટ ટ્રમ્પથી તરફ આવી રહ્યા છે, જે ઈરાન તરફથી આવ્યા છે, બે વિરોધાભાસી છે। ઇનફેક્ટ એકના છેડા નથી અડતા અને માર્કેટ એક્સપેક્ટ તો કરી રહ્યો હતો કે જે સીઝ ફાયર છે એક્સટેન્ડ થશે, કારણ કે જે રીતે માર્કેટમાં આપણને તેજી જોવા મળી હતી ઇક્વિટી માર્કેટમાં, એસેટ ક્લાસમાં, એ જોતા લાગતું હતું કે હવે વોર જે છે એક્સટેન્ડ નહીં થાય। ઇનફેક્ટ વોર જો એક્સટેન્ડ થાય તો કોઈને પણ ફાયદો નથી, ના યુએસને ફાયદો છે ના ઈરાનને ફાયદો છે। એટલે અત્યારના તો ઇન્ડેફિનેટલી સીઝ ફાયર રાખી છે એક્સટેન્ડ, બટ અગેન જે વાતચીત કરવાની છે એના ઉપર ઘણો ક્વેશ્ચન માર્ક છે, કારણ કે ઈરાન કહે છે કે જ્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું બ્લોકેટ છે ત્યાં સુધી એ લોકો વાત નહીં કરે અને યુએસ માની નથી રહ્યું। એ લોકો કે બ્લોકેટ ક્લોઝ જ રહેશે, ખાસ કરીને ઈરાન માટે। એટલે અલ્ટિમેટલી ક્યારે પીસ સ્ટોપ થવાનું છે એ જોવાનું છે। એટલે એના લીધે આપણે જોઈ રહ્યા છે કે હરેક સ્ટેટમેન્ટ ઉપર ને નીચે ક્રૂડના પ્રાઇસીસ જઈ રહ્યા છે। અત્યારના ઇન્વેન્ટરી પણ યુએસની જોઈએ તો ગઈકાલે એપીઆઈના પ્રમાણે ઓછી આવવાની છે, એટલે એના લીધે પણ આપણે થોડુંક પ્રાઇસીસમાં ઇવનિંગ સેશનમાં તેજી જોવા મળી। બટ જ્યારે ન્યૂઝ આવ્યા કે ટ્રમ્પે સીઝ ફાયર એક્સટેન્ડ કરી છે, પાછું થોડુંક કરેક્શન થયું છે। બટ અગેન મને મેજર કરેક્શન હજી પણ નથી લાગતો, કારણ કે જ્યાં સુધી પીસ સ્ટોક થતી નથી કે સ્ટેટ ઓફ હોર્મુઝ
ઓપન ન થતું ત્યાં સુધી પ્રાઇસીસ તો થોડુંક એલિવેટેડ રહેશે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મઝ બંધ રહેવાનું છે તો સપ્લાય આપણે ક્રંચ રહેવાનું છે. મિડલ ઈસ્ટથી ઓઇલ જે છે એ આવવાનું નથી, એ રેડ સીથી ફરીને આવશે તો ટાઈમ લાગશે અને અગેન પ્રાઇસ વધવાના છે. એટલે હાલ અત્યારના તો સીઝ ફાયરના લીધે આપણે થોડુંક વીકનેસ જોવા મળી રહ્યું છે. મને લાગે છે કે અહીંયાથી હજી પણ કાચા તેલમાં મે બી 100-200 પોઈન્ટની કરેક્શન હજી જોવા મળી શકે છે. તો 8,000ની આસપાસ એમસીએક્સમાં આવે છે, એની થોડુંક વેઇટ કરવી જોઈએ. 8,000ની આસપાસ આવે છે, 7,900ના સ્ટોપ લોસથી પર બાય કરી શકાય છે 8,200ના ટાર્ગેટથી. અને અગેન કેરી ફોરવર્ડ ના કરવી જોઈએ કોઈ પણ પોઝિશન અત્યારના, કારણ કે રોજ સાંજે કોઈ ના કોઈ સ્ટેટમેન્ટ આવે છે જેના લીધે આપણે ક્રૂડના પ્રાઇસીસની મૂવમેન્ટ જોવા મળે. એટલે બને તો અહીંયાથી હજી વેઇટ કરો, 8,000ની આસપાસ આવે ત્યારે જ બાય કરો. ઓકે, તો આ લેવલથી જે આપણે અત્યારે 8,300ની આસપાસ છે ત્યાંથી થોડી રાહ જુઓ. 8,000ની આસપાસના લેવલ મળે છે તો બાય કરો. 7,900નો સ્ટોપ લોસ અને 8,200ના ટાર્ગેટ અને પોઝિશનને કેરી ફોરવર્ડ અત્યારના સંજોગોમાં ન કરવી, આ એક ખાસ સલાહ ક્રૂડને માટે તમારા માટે બની રહી છે. તો ક્રૂડની આપણે વાત કરી, ઘટાડે ખરીદીની સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે. હવે આપણે નેચરલ ગેસને પણ જોઈ લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં 1%થી વધારેનો વધારો આવતો જોવા મળ્યો છે અને 254ની આસપાસ અત્યારે આપણે નેચરલ ગેસમાં કામકાજ જોઈ રહ્યા છે. ભાવિકજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જુઓ છો અને અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે? નેચરલ ગેસ એમસીએક્સમાં 355-357 એક સ્ટ્રોંગ હર્ડલ છે. હાલાકી ગઈકાલે ક્રૂડના પ્રાઇસીસ વધ્યા એટલે એની પાછળ નેચરલ ગેસના પ્રાઇસ પણ વધ્યા છે. બટ આપણું જે યુએસનો આપણે જે નેચરલ ગેસને જોઈએ છે એમાં જે યુએસના નેચરલ ગેસમાં બહુ કન્વિક્શન નથી, કારણ કે શોર્ટ પોઝિશન હજી પણ છે. ઇનફેક્ટ માર્ચ એપ્રિલ જે હોય છે એ સૌથી ઓછું વેધરના ફોરકાસ્ટ હોય છે ડિમાન્ડ માટેની. એટલે અત્યારના ડિમાન્ડ ઓછી છે. ઇન્વેન્ટરીઝ આપણે જોઈએ તો છેલ્લા 5 વર્ષના એવરેજથી 7% વધારે ઇન્વેન્ટરી છે. અને જે એલપીજી યુએસથી યુરોપ જઈ રહ્યું છે એનું પણ સ્લો ડાઉન થોડુંક થઈ ગયું છે. એટલે એના લીધે પણ અગેન યુએસમાં જે ઇન્વેન્ટરીઝ છે એ વધવાની છે. એટલે મને લાગે છે કે આ પ્રાઇસીસ અત્યારના જે આપણે 240થી 255 સુધીની એક રેલી જોઈ છે, ક્લિયરલી એક શોર્ટ કવરિંગ જ છે અને અહીંયાથી હજી પણ તેજી નથી લાગતી. તો હું વેઇટ કરીશ 260 ઉપર જ્યારે બંધ આવે છે કન્ફર્મેશન, ત્યારે જ હું બાયની રિકમેન્ડેશન આપીશ. 275ના ટાર્ગેટથી 250નો સ્ટોપ લોસ રાખીશ. અત્યારના 255ની આસપાસ ચાલી રહ્યું છે, હજી વેઇટ એન્ડ વોચ કરો. 260ની ઉપર સસ્ટેન થાય છે ત્યારે જ બાયની રિકમેન્ડેશન છે. ઓકે, તો નેચરલ ગેસમાં અત્યારે વેટ એન્ડ વોચ અને 260ના લેવલની રાહ જુઓ. 260ના લેવલ જો આવે છે, સસ્ટેન થાય છે તો ત્યાંથી બાય કરવાનું રહેશે 275ના ટાર્ગેટ માટે અને 250નો સ્ટોપ લોસ. પણ અત્યાર માટે તો એક વેટ એન્ડ વોચની સલાહ બનતી જોવા મળી રહી છે. તો આપણે ખાસ કરીને વાત કરી ક્રૂડ અને નેચરલ ગેસની, અને આ સાથે આપણે અહીંયા લઈશું એક નાનકડો બ્રેક અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને હવે આપણે ચર્ચા કરીશું સોનાની. આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. સોનાની વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં રૂપિયામાં નરમાશને કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો છે અને ભાવ 1% જેટલા વધતા દેખાયા છે. 1.17%ની મજબૂતી એમસીએક્સ ઉપર 1,53,449 પર કિંમતો અને કોમેક્સ ઉપર પણ 4,765ના સ્તર આપણે જોઈ શકીએ છીએ. એટલે 1% કરતાં વધારેની તેજી ત્યાં પણ જોવા મળી રહી છે. યુએસ અને ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની ચર્ચાને લઈને અનિશ્ચિતતાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. ભાવિકજી, સોનાની કેવી રીતે જોવું જોઈએ? આ રૂપિયાના ડેપ્રિશિએશનનો સપોર્ટ છે કે પછી આપણે જે રીતે યુદ્ધને લઈને જે છે, શાંતિ વાર્તાને લઈને તો અનિશ્ચિતતા છે, પણ સીઝ ફાયર લંબાયું તો સોનામાં આપણે જે રિએક્શન 1% મજબૂતીનું જોઈ રહ્યા છે, કઈ રીતે આગળ તમે સોનાની ચાલ જોઈ રહ્યા છો અને સોનું હવે ક્યાં સોનાના કામકાજ માટે કયા સંકેત પર નજર રાખવાની જરૂર છે? આઈ થિંક અગેન મિડલ ઈસ્ટની કોન્ફ્લિક્ટ જ સૌથી મોટું ડિરેક્શન બતાવશે સોનાનું. અને આપણે સોનામાં ઇનફેક્ટ ગઈકાલની ઇવનિંગ સેશનને આપણે જોઈએ તો ઘણું બધું ટોપ સેક્ટરવી છે, કારણ કે કાલે આપણે જોયું કે સોનું અને ચાંદી ખાસ બેઉમાં આપણને સારી કરેક્શન જોવા મળ્યું હતું. કારણ કે ઇવનિંગ સેશનમાં સૌથી પહેલાં આપણે રિટેલ સેલ્સ, યુએસના રિટેલ સેલ્સની વાત કરીએ
તો એ ધાર્યા કરતાં વધારે આવ્યા હતા. હાલાકી એમાં પણ ક્વેશ્ચનેબલ છે, કારણ કે જે ગેસોલિનના પ્રાઇસીસ ત્યાં વધ્યા છે, એટલે એના લીધે જે ફ્યુલનું સેલ્સ છે એ વધારે આવ્યું છે, જે રિટેલ સેલ્સમાં દેખાડી રહ્યું હતું. સેકન્ડ, ત્યાં ઇન્કમ ટેક્સનું એ લોકોને રિબેટ મળ્યું છે, એ પણ લોકોએ ખર્ચો કર્યો હતો. જે પૈસા મળ્યા હતા આપણે ફર્નિચરમાં જોઈએ કે પછી ઇલેક્ટ્રોનિક ગુડ્સમાં જોઈએ, એટલે એ બધાના લીધે રિટેલ સેલ્સ પોઝિટિવ થયું હતું, જે ડોલર માટે સારું હતું અને ગોલ્ડ સિલ્વરમાં કરેક્શન. સેકન્ડ, આપણે જોયું તો કે પેન્ડિંગ હોમ સેલ્સના ડેટા પણ ધાર્યા કરતાં વધારે આવ્યા. ધેટ મીન્સ કે અત્યારના વોર છે, ઇકોનોમી માં પણ યુએસની ઇકોનોમી હજી પણ સ્ટેડી ચાલી રહી છે, ડિસ્પાઇટ ક્રૂડના પ્રાઇસ વધી રહ્યા છે. એટલે એ જોતા આપણે જોઈ રહ્યા હતા કે ગોલ્ડ અને સિલ્વરમાં કરેક્શન આવ્યું હતું. પછી સેકન્ડ, જે નવા ફેડના નોમિની જે છે, એમને એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ડિસ્પાઇટ કે પ્રેશર ફ્રોમ પોલિટિશિયન્સ, પણ હજી પણ ફેડની જે ઇન્ડિપેન્ડન્સ છે એ તો રહેશે જ. એટલે એક્સપેક્ટેશન હતી કે મે બી જે ફેડ રેટ કટ નહીં કરે એ અગેન વધારે સ્ટ્રોંગ થતી ગઈ, એટલે એ પણ ગોલ્ડ સિલ્વર માટે નેગેટિવ છે. અને ડેડલાઇન આવવાની હતી, પણ અગેન પછી સાંજે આપણે જોયું કે યુએસએ એક્સટેન્ડ કર્યું સીઝ ફાયરનું વેવર, એટલે પ્રાઇસીસ આખી રિવર્સ થઈ અને ગોલ્ડ અને સિલ્વર બેઉમાં તેજી થઈ. ગોલ્ડ 4680ની નીચે ગયું હતું, જે હવે ફરીથી 4740ની ઉપર આવી ગયું છે. એટલે અગેન મને લાગે છે કે ગોલ્ડમાં આપણને જે તેજી આજના દિવસમાં જોઈ રહી છે એ યથાવત જ રહેશે, અને આજના દિવસમાં પણ બાઇંગ ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. જ્યાં ગોલ્ડ મિની 1,51,500ની આસપાસ બાય કરી શકાય છે, 152,300ના ટાર્ગેટથી, અને 151નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને આઈ થિંક સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ તો એ જ છે કે જો પીસ ટોક થવાની થશે કે કોઈ પણ એવા ન્યૂઝ આવશે પીસ ટોકની યુએસની ઈરાનના, તો આપણને સોનામાં તેજી જોવા મળશે. અને જો કોઈ બ્રેકડાઉન થશે ટોક્સમાં, તો અગેન સોનામાં આપણને વીકનેસ જોવા મળશે. એટલે અત્યારના સૌથી વધારે ફોકસ સોનામાં જે ટ્રિગર આપણે કહી શકીએ એ મિડલ ઇસ્ટની કોન્ફ્લિક્ટ જ છે. તો સોના માટેનું મોટું ટ્રિગર મિડલ ઇસ્ટની કોન્ફ્લિક્ટ, અને અત્યારને માટે જે તમારે માટે સલાહ બની રહી છે, ખરીદી તરફ રહી શકો છો સોનાની અંદર, અને 1,51,500ની આસપાસથી ખરીદી કરો. 1,52,300નો ટાર્ગેટ, 1,51,000નો સ્ટોપ લોસ અહીંયા આગળથી જોવા મળી શકે છે. માફ કરજો. ત્યારે આપણે ચાંદીની પણ વાત કરી લઈએ. ચાંદીમાં પણ ખરીદારી છે અને કિંમતો લગભગ 1% ઉપર વધીને 2.5 લાખની આસપાસ પહોંચી રહી છે. ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો આપ, ભાવિકજી? ચાંદીમાં કાલે આપણને વધારે કરેક્શન જોવા મળ્યું હતું. નિયરલી 2 થી 3% કરેક્શન જોવા મળ્યું. જ્યાં ચાંદી મિની આપણે કહીએ તો 2,53,000થી નીચે 2,44,000 સુધી ગયું હતું, અને એના પછી હવે ફરીથી 2,52,000ની આસપાસ થયું છે. આઈ થિંક આજે આપણે બેઝ મેટલ્સમાં પણ જોઈ રહ્યા છે કે તેજી છે, જે અગેન ચાંદીને સપોર્ટ કરી રહ્યું છે, અને સોનાની તેજી છે એ પણ સપોર્ટ કરી રહ્યું છે. બટ અહીંયાથી આજના દિવસમાં મને લાગે છે કે સોનું અને ચાંદીમાં સોનું આઈ થિંક વધારે પ્રેફર રહેશે, કારણ કે હજી પણ માર્કેટમાં અનસર્ટનિટી તો છે જ કે ટ્રેડ ટોક થવાનું છે કે નહીં, કારણ કે યુએસ પણ આવવાનું તો એ હોલ્ડ કર્યું છે, ઈરાને તો અત્યારના દેખાડ્યું જ નથી. એટલે અનિશ્ચિતતા છે, એટલે રિસ્ક ઓન સેન્ટિમેન્ટ હજી પણ છે. એટલે ઓવરઓલ ગોલ્ડમાં વધારે પ્રેફર થશે સિલ્વર કરતાં. બટ આજના દિવસમાં ગોલ્ડની પાછળ સિલ્વરમાં પણ તેજી તો છે જ, એટલે અગેન સિલ્વરમાં પણ બાઇંગની તો રિકમેન્ડેશન છે જ. સિલ્વર મિની આપણે કહીએ તો 2,50,000ની આસપાસ બાય કરી શકાય છે, 254ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ નીચે રાખી શકાય 2,48,000માં. તો 250ની આસપાસ વેઇટ કરી શકાય છે, ત્યાં 254ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. ઓકે, તો સોનામાં પણ ખરીદીની સલાહ બની રહી છે, તો 2,50,000ની આસપાસથી તમે બાય કરો. 2,54,000નો ટાર્ગેટ અને સ્ટોપ લોસ જે છે એ 2,48,000નો રાખવાનો રહેશે. તો સોના અને ચાંદી બંનેમાં બાય કરવાની સલાહ છે. બેમાંથી એકને પ્રિફર કરવું હોય તો સોના પર આ પસંદગી બની રહી છે. તો સોના ચાંદીની આપણે આગળથી વાત કરી છે, ખરીદીની સલાહ બની રહી છે. ત્યારે હવે આપણે બેઝ મેટલ્સ પણ જોઈ લઈએ. તો સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા. એલ્યુમિનિયમ અને કોપરમાં સારી ખરીદદારી જોવા મળી. જો કે લેડમાં તેજી આગળ વધતા કિંમતો આશરે 7 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચતી જોવા મળી છે. ઓવરઓલ આપણે એમસીએક્સ પર જોઈએ તો જે રીતે આપણે વાત કરીએ, એલ્યુમિનિયમ કોપરમાં મજબૂતી દેખાઈ રહી છે. ઝિંકમાં પણ 0.5%ની મજબૂતી છે. લેડ લાલ નિશાનમાં એમસીએક્સ પર કામકાજ કરી રહ્યું છે. ભાવિકજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો બેઝ મેટલ્સમાંથી ક્યાં અને કઈ રીતની તમારી સલાહ બનશે?
વેલ આઈ થિંક સૌથી પહેલા કોપરની વાત કરીએ તો કોપરમાં આપણે સારી એવી તેજી જોઈએ અને મને લાગે છે કે કન્ટિન્યુ રહી શકે છે કારણ કે અત્યારના આપણે રીસ્ટોકિંગ એક્ટિવિટી ચાઇનામાં જોઈએ તો પિકઅપ થઈ છે અને ત્યાં ચાઇનામાં પણ હવે સિઝનલ મેન્ટેનન્સ જે છે એ થવાનું છે કોપરના સ્મેલ્ટર્સનું જે અગેન એના લીધે પ્રોડક્શન હોલ્ટ થઈ શકે છે અને સપ્લાય ટાઈટ થઈ શકે છે. સેકન્ડ આપણે જોઈએ કે ઝામ્બિયા જે છે એમાં પણ જે શેડ્યુલ મેન્ટેનન્સ છે જે 2 થી 3 દિવસ લાગવાના હતા એના બદલે હવે એક્સટેન્ડ થવાનું છે કે જ્યાં એક મોટી માઇન છે ત્યાં 40 to 45 ડેઝ બંધ રહેશે અને બીજી માઇન છે એ 2 મહિના રહેશે એટલે એના લીધે પણ ઓવરઓલ આફ્રિકામાં પણ આપણે જોઈશું કે સપ્લાય ટાઈટ થવાની છે એટલે ગ્લોબલી ઇન્વેન્ટરી જે છે એ થોડીક ઓછી થવાની છે જેના લીધે આપણે જોઈ રહ્યા છે કે કોપરમાં સારી એવી તેજી જોવા મળી. ઇનફેક્ટ ગઈકાલે 1261 હતું અને આજે ફરીથી 1276 ની આસપાસ થઈ ગયું છે અને સ્ટ્રોંગ તેજી જોવા મળી. તો કોપર માર્કેટમાં સૌથી પહેલી ટોપ પિક રહેશે 1272 ની આસપાસ બાય કરી શકાય. 1280 ના ટાર્ગેટથી 1264 નો સ્ટોપ લોસ રાખી શકાય. એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમમાં હવે ડિસ્પાઇટ અત્યારના બ્લોકેટ છે અને આવતું નથી બટ પ્રાઇસીસ જે છે હવે સ્ટેડી થઈ ગયું છે કારણ કે જેટલું નેગેટિવ આવવાનું હતું એટલું થઈ ચૂક્યું છે. હવે આગળ જતા મને લાગે છે કે કશેક ને કશેક 372 373 ની આસપાસ એલ્યુમિનિયમમાં એક શોર્ટ ટર્મ ટોપ બની શકે છે બટ આજના દિવસમાં બાઇંગની જે રિકમેન્ડેશન છે 367 ની આસપાસ બાય કરી શકાય 369 ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 364 નો. અને ઝિંકની વાત કરીએ તો ઝિંકમાં આઈ થિંક કેટલા વખત એક કોન્સોલિડેટ હતું ને આજે આપણે એક સારું બ્રેકઆઉટ જોવા મળ્યું છે તો ઝિંક પણ મને બાઇંગની જે ત્રીજી તરફ દેખાઈ રહ્યું છે તો ઝિંકમાં 344 ની આસપાસ બાય કરી શકાય 348 ના ટાર્ગેટથી ને 342 નો સ્ટોપ લોસ રાખી શકાય. બાકી બેઝ મેટલ્સમાં ખાલી એક લેડ નેગેટિવ છે એના સિવાય કોપર એલ્યુમિનિયમ અને ઝિંકમાં બાયની સલાહ આપી રખાય છે. ઓકે, તો અહીંયા આગળથી કોપર, એલ્યુમિનિયમ અને ઝિંકમાં ખરીદારીની સલાહ ટોપ પિક કોપર રહેશે અને અહીંયા ખરીદી કરીને ચાલો 1280ના ટાર્ગેટ માટે 1264નો સ્ટોપ લોસને ધ્યાને રાખો. ત્યારબાદ એલ્યુમિનિયમની વાત કરીએ અહીંયા પણ ખરીદીની સલાહ છે 369ના ટાર્ગેટ 364ના સ્ટોપ લોસને ધ્યાને રાખો અને એલ્યુમિનિયમમાં પણ અહીંયા આગળથી આ એલ્યુમિનિયમની આપણે વાત કરી. ઝિંકની પણ જો વાત કરીએ તો 348ના ટાર્ગેટ માટે ખરીદી કરો અને 342ના સ્ટોપ લોસ માટે ને ધ્યાને રાખીને ખરીદી કરવાની ઝિંકમાં સલાહ બની રહી છે. તો આપણે તમામ નોન એગ્રી કોમોડિટીઝની વાત કરીએ અને હવે એગ્રી કોમોડિટીઝના કારોબાર તરફ આગળ વધીએ. ખાદ્ય તેલની વાત અહીંયા આગળથી કરી લઈએ. કનોલા ઓઇલમાં 4 મહિનાના ઉપલા સ્તરે કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. ઓસ્ટ્રેલિયામાં કનોલાનું ઉત્પાદન ઘણું ઓછું થવાના અનુમાન આપણને દેખાઈ રહ્યા છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો ઓવરઓલ ખાદ્ય તેલની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો ભાવિકજી? વેલ ખાદ્ય તેલમાં કનોલા ફ્યુચરનો આપણે જોઈએ તો ઓલરેડી એક સારી એવી ઇન્ક્રીઝ જોવા મળી છે. ઇનફેક્ટ સર્જિંગ ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ જે છે એના લીધે આપણે સ્પીલ ઓવર જોઈ રહ્યા છે શિકાગો ઓઇલમાં અને આ ઇનફેક્ટ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના લીધે રિસ્ટ્રિક્શન વ્હીકલ ટ્રાફિક છે એ પણ ગ્લોબલ વેજીટેબલ ઓઇલ માર્કેટ્સને તેજી કરી રહી છે અને આગળ જતાં પણ મને લાગે છે કે ખાદ્ય તેલના જે પ્રાઇસીસ જે છે એ ઊંચા જ રહેવાના છે એટલે ઓવરઓલ અહીંયાથી મને નથી લાગતું કે ખાદ્ય તેલના પ્રાઇસીસમાં કોઈ કરેક્શન આવે જ્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન નથી થતું. ઓકે, તો અહીંયા પણ યુદ્ધની અસર અને જ્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન નથી થતું ખાદ્ય તેલના ભાવો ઊંચા જ રહેવાના છે એ સંભાવના અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે. અને હવે કોટનની પણ વાત કરી લઈએ. 2 વર્ષના ઉપલા સ્તરની આસપાસ કોટન ફ્યુચર્સમાં કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ટેક્સાસ અને યુએસમાં પણ દુષ્કાળની ચિંતાએ ત્યાં પણ કિંમતો ઉપર અસર દેખાઈ રહી છે. તો કોટનને કઈ રીતે જોવું જોઈએ અને સ્થાનિક બજારમાં કોટન માટે આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? વેલ યસ મને લાગે છે કે સ્થાનિક બજારમાં પણ તેજી રહેશે અને આપણે જોઈ રહ્યા છે કે યુએસમાં સપ્લાય કન્સર્ન્સ છે કારણ કે તમે જે કીધું કે ટેક્સાસ જે છે જે સૌથી મોટું યુએસ પ્રોડ્યુસિંગ સ્ટેટ છે એમાં અત્યારના ડ્રોટ છે જેના લીધે ફિયર છે કે મે બી હાર્વેસ્ટ જે છે પુઅર થઈ શકે છે. અત્યાર સુધી ખાલી 11% જ પ્લાન્ટિંગ કમ્પ્લીટ થયું છે જે 5 વર્ષના થી તો આગળ છે બટ આગળ જતાં એક્સપેક્ટેડ છે કે હાર્વેસ્ટિંગ ઓછું થવાનું છે. ઇનફેક્ટ બીજું એક પ્રોબ્લેમ છે કે રાઇઝિંગ ક્રૂડ ઓઇલના પ્રાઇસીસના લીધે પ્રોડક્શન કોસ્ટ જે છે પોલિએસ્ટરનું એ પણ વધ્યું છે જે અગેન કોસ્ટ ઇફેક્ટિવ કોટન માટે નથી અને બ્રાઝિલનો આપણે એક્સપોર્ટ જોઈએ તો એ થોડુંક ઓછું છે એટલે ઓવરઓલ અહીંયાથી આપણે જોઈ રહ્યા છે કે કોટનના પ્રાઇસીસ જે છે એ વધી રહ્યા છે અને મને લાગે છે કે એના લીધે ડોમેસ્ટિકમાં પણ આપણે કોટનના પ્રાઇસીસ છે એ વધશે એટલે અહીંયાથી એક્સપેક્ટ કરી શકો છો કે 5 થી 8% મે બી ઓર જે કોટનના પ્રાઇસીસ જે છે એ વધી શકે છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી કોટનની પણ વાત કરીએ. અહીંયા પણ પ્રાઇસીસમાં વધારો દેખાઈ રહ્યો છે અને
અહીંયા પણ એક આપણે ખાસી અસરની વાત કરી છે. હવે આપણે એનસીડીએક્સ ટ્રેડેડ કોમોડિટીઝ ઉપર આવી જઈએ. મસાલા પેકની વાત કરીએ. ધાણામાં આપણે ગઈકાલે સારી મજબૂતી જોઈએ. આજે લાલ નિશાનમાં કારોબાર છે. જીરું બિલકુલ ફ્લેટ છે અને હળદરમાં 5% મજબૂતી. કઈ રીતે આપ મસાલા પેકને જોઈ રહ્યા છો? વેલ, ધાણાની વાત કરીએ તો આઈ થિંક ધાણામાં મને લાગે છે કે તેજી તો જે છે કન્ટિન્યુ જ રહેશે, બટ શોર્ટ ટર્મ આટલી બધી તેજી છે એટલે કશેક ને કશેક તો થોડીક પ્રોફિટ બુકિંગ આવશે, કારણ કે એરાઇવલ્સ તો આવી ગઈ છે, બટ આ વખતેની જે ડિમાન્ડ જે છે એક્સપોર્ટની એ સારી છે અને પાઇપલાઇન આપણે જોઈએ કેરી ઓવર સ્ટોક બહુ જ નથી, એટલે આમાં તો હજી પણ હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે ધાણામાં જે તેજી છે કન્ટિન્યુ થઈ શકે છે. બટ અહીંયા આટલા હાઈ પ્રાઇસ ઉપર ચેસ કરવાના બદલે 13,000ની આસપાસ, સોરી 13,000ની આસપાસ આવે છે તો ત્યાં એકવાર બાય કરી શકાય છે 13,600ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 12,700નો. જીરાની વાત કરીએ તો કેરી ઓવર સ્ટોક સારું એવું છે. અત્યારના ડિમાન્ડ જે છે એક્સપોર્ટની એ જરાય નથી, એટલે અને આપણે ઊંઝામાં ને એમાં જોઈએ છે તો એરાઇવલ્સ પણ સારું એવું આવી ચૂક્યું છે, એટલે મને આમાં બહુ તેજી દેખાઈ નથી રહી જીરામાં. તો જીરામાં હજી પણ 22,000ની આસપાસ શોર્ટની જો રિકમેન્ડેશન આપીશ 21,300ના ટાર્ગેટથી 22,400નો સ્ટોપ લોસ રાખી શકાય છે. હળદરની વાત કરીએ તો હળદરમાં આ વખતે તેજી જે છે એક્સપેક્ટેડ છે કે હજી પણ કન્ટિન્યુ થઈ શકે છે, તો હળદરમાં પણ બાઇંગની રિકમેન્ડેશન છે. કરંટ માર્કેટ પ્રાઇસથી 17,000નો ટાર્ગેટ રાખી શકાય છે, 15,700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી એક જીરામાં સેલ છે. ધાણામાં ઘટાડે ખરીદી કરવાની સલાહ અને હળદરમાં પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. અને આ ઉપરાંત અન્ય કઈ એગ્રી કોમોડિટીમાં આજે ફોકસ રાખવાનો રહેશે ભાવિકજી આપના મતે? આઈ થિંક ગુવાર સીડમાં હજી પણ મને લાગે છે કે તેજી કન્ટિન્યુ રહેશે, કારણ કે ગમમાં જે ઓલ્ટરનેટ જે છે એ હજી પણ હાઈ પ્રાઇસીસ છે, એટલે ગમની ડિમાન્ડ રહેવાની છે. પ્લસ સેકન્ડ આ વખતે એલ નિનોના લીધે વરસાદ ઓછો થવાનો છે, જે અગેન સીડના પ્રાઇસીસ જે છે એ વધી શકે છે. અને અત્યારના જે એરાઇવલ છે ખાલી 10,000 બોરી છે, જે લાસ્ટ યરના કમ્પેરેટિવલી ઓછી છે, એટલે ઓવરઓલ મને લાગે છે કે સીડ અને ગમ બેવમાં તેજી રહેશે. બટ આજે સીડ ઉપર ફોકસ કરવું જોઈએ. 57.90ની આસપાસ ચાલી રહ્યું છે. 58.50ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. 57.30નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ગુવાર ગમમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. આજે ત્યાં ફોકસ રાખો. 5850ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ ગુવાર સીડની અંદર બની રહી છે. અને ત્યારે જ ભાવિકજી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપની માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.